રાજકોટના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ભાજપ ચૂંટણી પંચને રજૂઆત કરી હતી। પરેશ ધાનાણી ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। વાંકાનેર ખાતે દરગાહમાં ચૂંટણી પ્રચાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનો ભાજપે આક્ષેપ લગાવ્યો હતો। आज मुद्दे વધુ વિગતે વાતચીત કરવા માટે ફોન લાઈન ઉપર જોડાયા છે સંવાદદાતા લકીરાજ। લકીરાજ, જે રીતે માહિતી સામે આવી રહી છે કે પરેશ ધાનાણી સામે ફરિયાદની બાબત સામે આવી છે, ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા બદલ આ બાબત છે, શું છે સમગ્ર માહિતી, શું એક્શન લઈ શકે છે તેમની સામે? આપને જણાવી દઉં કે રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉતાર્યા છે। ત્યારે જે ઉમેદવાર જે કોંગ્રેસના છે પરેશ ધાનાણી, તેના વિરુદ્ધ હવે ફરિયાદ દાખલ કરવા ભાજપે જે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે। પરેશ ધાનાણી ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરતા હોવાનો જે ફરિયાદમાં છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આનો જે લેટર છે તે વાયરલ થઈ રહ્યો છે, તે ભાજપના એક આગેવાન દ્વારા જ આજે જે રજૂઆત છે તે ચૂંટણી પંચને કરવામાં આવી છે। અને તેમાં તે પણ ઉલ્લેખ કર્યો છે કે વાંકાનેર ખાતે દરગાહમાં ચૂંટણી પ્રચાર જે તે સમયે જે પરેશ ધાનાણીએ કર્યો હતો અને તેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો, તેવું તે ભાજપ દ્વારા ફરિયાદમાં જે લખવામાં આવ્યું છે। જી આભાર લકીરાજ સમગ્ર માહિતી બદલ।